કુસંગનું પરિણામ। એક નદી કિનારે પર્વત ઉપર પીપળાનું એક ઝાડ હતું। તેની બખોલમાં એક આંધળું ગીધ રહેતું હતું। તેનું નામ જરદગવ હતું। તે ગીધ ગરડું અને કમજોર હતું। ઝાડ પર રહેનારા બધા પક્ષીઓ પોતાના ભોજનમાંથી તેને ખાવાનું આપતા। ગીધ પણ પોતાના જીવનના અનુભવોની વાતો સૌને સંભળાવતું હતું। તે સૌના પ્રેમ અને આદરનું પાત્ર બની ગયું હતું। આમ બધા પક્ષીઓ હળીમળીને આનંદથી ઝાડ પર રહેતા હતા। એક દિવસ દીર્ઘકર્ણ નામનો એક દુષ્ટ બિલાડો ત્યાં આવી પહોંચ્યો। પોતાનું પેટ ભરવા માટે તે પક્ષીઓના બચ્ચાને શોધતો હતો। તેને જોઈને બધા બચ્ચાઓ જોરથી ચીં ચીં ચી કરીને ચીસો પાડવા લાગ્યા। બચ્ચાઓને આવો ભયભીત અવાજ સાંભળીને ગીધે જોરથી પૂછ્યું, કોણ છે? ગીધનો કરડાઈ ભર્યો અવાજ સાંભળીને બિલાડો ડરી ગયો। તે વિચારવા લાગ્યો, હું તો અહીં મારા ખોરાકની શોધમાં આવ્યો હતો, પણ લાગે છે મારું મોત નજીક આવી ગયું છે। પોતાના પ્રાણનું સંકટ સમજીને બિલાડાએ પોતાની કપટ બુદ્ધિનો આશરો લીધો। તેણે ધીરેથી બે હાથ જોડીને ગીધને કહ્યું, મહારાજ, હું આપને પ્રણામ કરું છું। ગીધે કહ્યું, તું કોણ છે? બિલાડો છું મહારાજ, મારું નામ દીર્ઘકર્ણ છે। ગીધે ગુસ્સામાં કહ્યું, અહીંથી ચાલ્યો જા, નહીતર હું તને મારી નાખીશ। બિલાડો બે હાથે કરકરીને કહેવા લાગ્યો, મહારાજ, પહેલાં મારી વાત તો સાંભળો, પછી તમને ઠીક લાગે તો મને મારી નાખજો। ગીધે કહ્યું, બોલ, તું અહીં શા માટે આવ્યો છે? બિલાડાએ ઠાવકાઈથી કહ્યું, હું ચંદ્રયાન વ્રત કરું છું, દરરોજ ગંગા નદીમાં સ્નાન કરું છું, માંસાહારનો મેં ત્યાગ કર્યો છે, બ્રહ્મચર્યનું પાલન કરી સત્સંગ સાંભળું છું, પક્ષીઓ દ્વારા મેં ઘણી આપની પ્રશંસા સાંભળી છે, તેથી તમારી પાસે ધર્મનું રહસ્ય સાંભળવા આવ્યો છું। હું આપનો અતિથિ છું। હું શ્રદ્ધાપૂર્વક અહીં આવ્યો છું, તેથી મને તડછોડશો નહીં। ગીધે કહ્યું, બિલાડો માંસાહારી હોય છે અને અહીંયા પક્ષીઓના નાના નાના બચ્ચા રહે છે। હું તે બધાનો રક્ષક છું, તેથી તને અહીં રહેવા દઈશ નહીં। તારી મારી દોસ્તી થઈ શકે નહીં। બિલાડાએ બે હાથ જોડી કહ્યું, મહારાજ, મેં સાંભળ્યું છે કે અહિંસા જ પરમ ધર્મ છે, તેથી મેં માંસ ખાવાનું છોડી દીધું છે। હું માત્ર અનાજ અને ફળ ખાઉં છું, દરરોજ ગંગાજીમાં સ્નાન કરું છું। ચંદ્રયાન વ્રત કરવાથી મારા વિચારો બદલાઈ ગયા છે। તમે તો સંત પુરુષ છો, તમારું દર્શન મારા માટે મંગલમય છે, તેથી તમે મને તમારા ચરણોમાં આશ્રય આપો। બિલાડાની મીઠી મીઠી વાતોથી વિશ્વાસમાં આવી જવાથી ગીધે તેને પોતાનો મિત્ર બનાવ્યો। દુષ્ટ બિલાડો હવે ત્યાં જ રહેવા લાગ્યો। થોડા દિવસોમાં જ ગીધનો વિશ્વાસપાત્ર બની ગયો, પરંતુ તેનું મન તો પક્ષીઓના નાના બચ્ચામાં જ હતું। તેણે વિચાર્યું, ગીધ તો આંધળું છે, તે મારું કોઈ નુકસાન કરી શકશે નહીં। બીજા દિવસે બધા પક્ષીઓ પોતાના માળા છોડીને ભોજનની શોધમાં દૂર જંગલમાં ઉડી ગયા। બિલાડો તાકીને બેઠો હતો। જેવા પક્ષીઓ ગયા કે તરત જ તે માળામાં જઈ બચ્ચાને ખાવા લાગ્યો। હવે આ રોજનો ક્રમ બની ગયો હતો। પક્ષીઓ સાંજે પાછા આવે અને માળામાં પોતાના બચ્ચાને ન જુએ એટલે ભારે દુઃખી થઈને કકળાટ કરતા। એમ કરતા બિલાડો બધા બચ્ચાને ખાઈ ગયો। ખાધા પછી બચ્ચાના હાડકાં તે ગીધના માળા પાસે મૂકી દેતો। ગીધ આંધળું હોવાથી તેને કંઈ ખબર પડતી નહીં। એક દિવસ બધા પક્ષીઓ ભેગા થઈને પોતાના બચ્ચાને શોધવા અંધ ગીધના માળા પાસે બખોલમાં આવ્યા। બિલાડો ત્યાંથી ચૂપચાપ ભાગી ગયો। ગીધના માળા પાસે પોતાના બચ્ચાના હાડકાં જોઈને પક્ષીઓએ વિચાર્યું, આ ગીધ જ આપણા બચ્ચાને ખાઈ ગયું છે। બધાએ ભેગા મળીને ચાંચો વડે હુમલો કરી ગીધને મારી નાખ્યું। બિચારું અંધ ગીધ તો પક્ષીઓના બચ્ચાનું રક્ષણ કરતું હતું, પરંતુ દુષ્ટ બિલાડાના કુસંગને કારણે તેને પોતાના પ્રાણ ખોવા પડે। ક્યારેય દુર્જનની દોસ્તી કે વિશ્વાસ કરવો જોઈએ નહીં।